Shri Krishna, Mitro. Last time we can discuss about the surface chemistry. In this chapter we can complete the one phenomena which is adsorption. We can discuss about the types of adsorption, mechanism of adsorption, application of adsorption and adsorption isotherms. Clear? Now we can start the new point which is catalysis. It is not in our Gujarat board syllabus, but we can study for our competitive exams NEET and G. Clear? Catalysis. First of all, a catalysis word કઈ જગ્યાએથી આવ્યો, વર્ડનો મિનિંગ શું થાય, what is the meaning of this word and what is the phenomena which we can study here. First of all, one scientist which is Berzelius is defined the word catalyst or catalysis in 1835. આ વર્ડ સૌ પ્રથમ વખત બર્જેલિયસ નામના સાયન્ટિસ્ટ દ્વારા ડિફાઇન કરવામાં આવ્યો હતો 1835 ની અંદર. ક્લિયર? એક એક્સપેરિમેન્ટ હતો. We can have KClO3. The name is potassium chloride. If we can strongly heat it up to 653 to 873 Kelvin. આટલી બધી ઊંચી ટેમ્પરેચરની રેન્જમાં આપણે એને હીટ કરીએ, ઇટ કેન ડીકમ્પોઝ ટુ ગીવ KCl એન્ડ ડાયઓક્સિજન વેરી સ્લોલી. તો એ ડીકમ્પોઝ થઈ અને KCl પોટેશિયમ ક્લોરાઇડ એન્ડ ડાયઓક્સિજન આપશે, બટ ધીસ રિએક્શન ઇઝ વેરી સ્લો. આટલું બધું હાઈ ટેમ્પરેચર આપી અને આપણે એને ડીકમ્પોઝ કરશું પોટેશિયમ ક્લોરાઇડને, તો પણ સ્લોલી બહુ ધીમે ધીમે KCl અને ડાયઓક્સિજન આપણને ઓબ્ટેન થશે પ્રોડક્ટ તરીકે એઝ અ પ્રોડક્ટ. સો હવે બાય ચાન્સ આ જ રિએક્શન પોટેશિયમ ક્લોરાઇડ ને હીટ કરવામાં આવ્યું, બટ એની અંદર એક ફોરેન મોલેક્યુલ એડ કરી દેવામાં આવ્યો. ફોરેન મોલેક્યુલ મીન્સ કોઈ એક મોલેક્યુલ્સ કે જે રિએક્શનમાં ઇન્વોલ્વ નથી થતો. The molecule or compound which cannot be involved in the reaction, like manganese dioxide, MnO2. Then the reaction becomes started at a ordinary temperature also, like 473 to 633 Kelvin. બરાબર? તો હવે શું થયું? તો કે આટલા બધા લો ટેમ્પરેચર, કારણ કે આની કમ્પેરિઝનમાં તો લો ટેમ્પરેચર જ કહેવાય, આટલા બધા લો ટેમ્પરેચરે પણ ફાસ્ટ ઓક્સિજન રિલીઝ થવા માંડ્યો. અહીંયા વેરી સ્લો રિએક્શન હતી. રિએક્શન આ જ, પણ એની અંદર એક ફોરેન મોલેક્યુલ એડ કરી દીધો છે. કયો હે? મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2. એ એડ કરવાથી પોટેશિયમ ક્લોરેટનું ડીકમ્પોઝિશન ફાસ્ટ બન્યું અને ટેમ્પરેચર પણ હાઈ ન રાખવું પડ્યું. અહીંયાથી સાયન્ટિસ્ટોને વિચાર આવ્યો કે આ ફોરેન મોલેક્યુલની અંદર એવી કંઈક કેપેસિટી છે કે જે રિએક્શન રેટને એસલરેટ કરે છે, કે જે રિએક્શન રેટને શું કરે? એસલરેટ ઓર રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરે છે. તો અહીંયા ફર્સ્ટ કેટાલિસિસ અને કેટાલિસ્ટને ડિફાઇન કરવામાં આવ્યું. ત્યારે ડેફિનેશન આવી આપવામાં આવી કે ધ કમ્પાઉન્ડ ઓર ધ ફોરેન મોલેક્યુલ which can increase or accelerate the rate of reaction without take part or without consuming in reaction is known as catalyst. Is known as catalyst, and the phenomena is known as catalysis. मतलब ખબર પડી ગઈ? એવો એક ફોરેન મોલેક્યુલ કે કમ્પાઉન્ડ કે જે રિએક્શનની અંદર કન્ઝ્યુમ નથી થતો. કન્ઝ્યુમ થતો નથી મતલબ એવું કે ફરીથી આપણને રિએક્શનના અંતે ઓબ્ટેન થઈ જાય. બરાબર? અને એના કેમિકલ કમ્પોઝિશનમાં પણ કોઈ ચેન્જ નથી થતો. યસ, આ ફરીથી એઝ ઇટ ઇઝ મળે વિધાઉટ ચેન્જ ઇન કેમિકલ કમ્પોઝિશન.
કેમિકલ કમ્પોઝિશન પણ ચેન્જ નહીં, ક્વોન્ટિટી પણ ચેન્જ નહીં. સપોઝ કે તમે 2 મિલીગ્રામ એડ કર્યું હોય તો ફરીથી આપણને 2 મિલીગ્રામ જ મળે. યસ, તો આના ઉપરથી કહી શકાય કે કેટેલિસ્ટ એટલે શું? ફર્સ્ટ આવી ડેફિનેશન હતી, the foreign molecule which can increase the rate of reaction or accelerate the rate of reaction without consuming in the reaction or without change in chemical composition is known as catalyst, and the phenomena of this acceleration of the reaction is known as catalysis. Clear? તો આ જે ફિનોમિના આખી બની એને કેટાલિસિસ કહેવાય અને જે કમ્પાઉન્ડ યુઝ કર્યો એને કેટાલિસ્ટ કહેવાય. ક્લિયર? આવા એક્સપેરિમેન્ટ બર્જેલિયસે 1835 ની અંદર ડિફરન્ટ રિએક્શન માટે કરી અને કેટાલિસ્ટની આવી ડેફિનેશન આપી હતી. ક્લિયર? યસ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ જો એ કન્ઝ્યુમ નથી થતો તો આપણે એને વેરી સ્મોલ પ્રપોર્શનની અંદર લઈએ તો પણ વેરી ગુડ વર્ક કરે. એટલે કોઈ પણ રિએક્શનની અંદર જો ક્યાંય કેટાલિસ્ટ ઇન્વોલ્વ થતો હોય તો એને સ્મોલ અમાઉન્ટમાં લેવામાં આવે. Small amount of catalyst is required because it is not consumed in the reaction. કારણ કે રિએક્શનમાં કન્ઝ્યુમ જ નથી થતું તો સ્મોલ અમાઉન્ટમાં તમે કેટાલિસ્ટ લ્યો તો પણ એ મેક્સિમમમાં મેક્સિમમ રિએક્શન રેટ ઇન્ક્રીઝ કરી શકે અથવા તો મેક્સિમમમાં મેક્સિમમ રિએક્ટન્ટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે બીકોઝ કે કન્ઝ્યુમ નથી થતું એના કેમિકલ કમ્પોઝિશનની અંદર કોઈ ચેન્જ નથી. ફર્સ્ટ આવી ડેફિનેશન મિત્રો આપવામાં આવેલી હતી, આવી રીતના ડિફાઇન કરેલો હતો. બરાબર? આવી તો સો મેની રિએક્શન્સને સ્ટડી કરવામાં આવી અને પછી કેટાલિસ્ટ વર્ડ ડિફાઇન થયો. બટ નાવેડેઝ ધ ડેફિનેશન ઇઝ ચેન્જ. But nowadays, if you can think about NEET and G, then nowadays definition of catalysis is changed. Now the definition is like that: the compound, a textbook मुजब definition आ write करवानी था. But in general जो આપણે અત્યારે discussion કરીએ તો a substance nowadays definition is like that: a substance which can alter the rate of reaction without being consumed is known as catalyst. And the phenomena is called catalysis. અત્યારે ચેન્જ થઈ ગયું. અલ્ટર ધ રેટ ઓફ રિએક્શન, ઓનલી ઇન્ક્રીઝ નહીં. કેટાલિસિસ મિત્રો એક એવો સબસ્ટન્સ છે કે જે રિએક્શનની અંદર કન્ઝ્યુમ થયા સિવાય રિએક્શન રેટ ઇન્ક્રીઝ પણ કરી શકે, રિએક્શન રેટ ડિક્રીઝ પણ કરી શકે અને રિએક્શનને સ્ટોપ પણ કરી શકે, રિએક્શનને ઇનિશિએટ પણ કરી શકે. તો નાવેડેઝ ડેફિનેશન ઇઝ ચેન્જ. ક્લિયર? હવે ડેફિનેશન કેવી છે મિત્રો? તો કે ધ સબસ્ટન્સ વિચ કેન અલ્ટર મીન્સ ચેન્જ કરે, આઈધર ઇટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ or stop the reaction is known as catalyst, and the phenomena is known as catalysis. Now we can discuss about the types of catalysis. The types of catalysis. According to rate of reaction. રેટ ઓફ રિએક્શન ઉપર કેવી એફેક્ટ કરે એના ઉપરથી આપણે ડિસાઇડ કરીએ. તો ફર્સ્ટ ટાઈપ ઇઝ પોઝિટિવ કેટાલિસ્ટ. આપણી ટેક્સ્ટ બુકમાં નથી મિત્રો. વોટ ડુ યુ મીન બાય પોઝિટિવ કેટાલિસ્ટ? when the catalyst or foreign substance is increases the rate of reaction is known as positive catalyst. And the phenomena is known as positive catalysis.
વેરી સિમ્પલ. એવો કેટાલિસ્ટ કે જે રિએક્શન રેટને only increases કરે. The catalyst which can increase the rate of reaction or accelerate the rate of reaction is known as positive catalyst. Is known as positive catalyst, and the phenomena is known as positive catalysis. Now we can take some examples. Oxidation of ammonia in presence of platinum wire. Ready? Suppose we can have ammonia gas, we can oxidize with the help of oxygen, then the reaction rate is increased by platinum wire, and the product is 4 times NO gas plus 4 times NO gas plus 6 times H2O gas. અહીંયા platinum rate of reaction ને increase કરે platinum નો તાર wire, so it is known as positive catalyst. તમે લખતા જજો કે oxidation of ammonia. Ready? Next example આપણે write down કરીએ તો decomposition of H2O2 in the presence of colloidal platinum. Suppose we can have H2O2, we can decompose in the presence of colloidal platinum, it can give H2O liquid and dioxygen gas. That is the positive catalyst. Platinum ની surface ઉપર જો તમે H2O2 નું decomposition કરશો તો platinum rate of reaction ને decomposition ના rate of reaction increase કરશે. Next, synthesis of ammonia by Haber's process, N2 gas plus 3H2 gas. All are the examples of positive catalyst. Now the catalyst is Fe or MO, molybdenum. MO, molybdenum, at a 400 to 500 degrees Celsius with a complete reaction, we can have 2 times NH3 gas as a product. Here iron or molybdenum is act as a positive catalyst which can increase the rate of reaction. Next example which you can discuss here is, these all are the positive catalysis. Oxidation of hydrochloric acid into chlorine by Deacon's process. That is Deacon's process, which you can study I think in P block. 4HCl gas plus O2 gas react in the presence of CuCl2 solid at 450 degrees Celsius. It can give 2Cl2 gas plus 2H2O gas. That is the example of positive catalyst. These all are the examples of positive catalyst. Clear? Positive catalyst means the catalyst which can increase the rate of reaction. We can discuss so many examples. Now the second type is negative catalyst. Negative catalyst. When the catalyst is decreases the rate of reaction is known as negative catalyst. Is known as negative catalyst, and the phenomena is known as negative catalysis. Very simple. જો કોઈ catalyst chemical reaction નો rate increase ન કરે અને decrease કરે, then it is known as negative catalyst, and the phenomena is known as negative catalysis. તો આવું કઈ કઈ reaction ની અંદર કરી શકાય, we can discuss. Oxidation of chloroform by air is retarded if alcohol is added to it. Clear? The oxidation of chloroform by air is retarded if alcohol is added to it. Suppose we can have a chloroform, we can write the reaction in balanced form, CHCl3 liquid, it is oxidized in the presence of O2. If you can add here alcohol, any alcohol which is present in a liquid form, it can retard, मतलब कि decrease करसे rate ने 2CuCl2 gas बनता and 2HCl gas. આ ફોર્મ થતા જે આ ફોર્મ થવા માટેની રિએક્શન છે એનો રેટ આ ડિક્રીઝ કરશે, therefore it is a negative catalyst. ક્લોરોફોર્મનું ઓક્સિડેશન થતું સ્લો કરશે. કોણ? any alcohol. Clear? It is a negative catalyst. Here alcohol is act as a negative catalyst. Suppose if we can have a decomposition of hydrogen peroxide into H2O liquid and O2 gas, and we can add glycerin in it, glycerin, then it can retard the rate of reaction which is present in the form of liquid.
मतलब કે H2O2 નું ડિકમ્પોઝિશન સ્લો કરવું હોય તો એમાં ગ્લિસરીન નાખવું પડે. We can add a glycerin in it. Clear? Next example is, these all are the negative catalysis. If we can have a Na2SO3 solid, sodium sulfide, it is oxidized in the presence of oxygen to give Na2SO4 solid. Here 2 times. Clear? જો આ રિએક્શન ને તમારે સ્લો કરવી હોય તો આની અંદર પણ તમારે આલ્કોહોલ એડ કરી દેવાનું, which acts as a negative catalyst. Suppose if you can have benzaldehyde C6H5CHO, which is oxidized in the presence of oxygen to give benzoic acid C6H5COOH. C6H5COOH. If you can balance it, it is like that. If you can add diphenylamine in the presence in the form of liquid, then it can retard the rate of reaction. That is the information which is we can remember for our competitive exams. Negative catalysis means શું ખબર પડી ગઈ કે જે રેટ ને ડિક્રીઝ કરે, રિએક્શન ને સ્લો કરે. આપણે so many examples જોઈ ગયા, એના ઘણા બધા એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા. Then third type is autocatalyst. Autocatalyst or autocatalysis, whatever. ઘણી બધી રિએક્શન એવી હોય મિત્રો, in certain reactions one of the product of this reaction itself act as a catalyst. ઘણી બધી રિએક્શન્સ મિત્રો એવી હશે કે જેની અંદર જનરેટ થતી પ્રોડક્ટ એઝ એક કેટાલિસ્ટ તરીકે એઝ રિએક્શનની અંદર બિહેવ કરશે. દેન આપણે હવે શું કહી શકશું કે દેન ધીસ પ્રોડક્ટ ઇઝ નોન એઝ ઓટો કેટાલિસ્ટ. And phenomena is known as autocatalysis. Suppose કે આપણે લઈએ અત્યારે એક એક્ઝામ્પલ, હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર or esterification, whatever, CH3COOC2H5 ethyl acetate. We can hydrolyze in the presence of water to give acetic acid and ethanol, CH3COOH and C2H5OH, CH3COOH and C2H5OH alcohol. બરાબર? આની અંદર આ રિએક્શન્સ ઇનિશિયલી વેરી સ્લો હશે, મતલબ કે જ્યારે રિએક્શન સ્ટાર્ટ થશે ત્યારે બહુ સ્લો હશે. પછી જ્યારે એસિટિક એસિડ ફોર્મ થઈ જશે ત્યારબાદ રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ હશે, બીકોઝ એસિટિક એસિડ itself act as a autocatalyst. અત્યારે autocatalyst है, मतलब કે એમાં ફોર્મ થયેલી એક પ્રોડક્ટ હોય જેનો રેટ ઇન્ક્રીઝ કરશે. Here acetic acid is a autocatalyst. Clear? Which can increase the rate of reaction. मतलब કે રિએક્શન સ્ટાર્ટિંગમાં સ્લો હોય કારણ કે ત્યારે જે એસિટિક એસિડ ફોર્મ ન થયું હોય. એસિટિક એસિડ ફોર્મ થાય એસિટિક એસિડ એટલે એ જ એસિટિક એસિડ આ રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ કરે, જે આપણે એક્સ્ટ્રા એડ કરવું પડે નહીં. તો આવા કેટાલિસ્ટને ઓટોકેટાલિસ્ટ કહેવાય અને ફિનોમિનાને ઓટોકેટાલિસિસ કહેવાય. ક્લિયર? So first type is positive catalyst, second type is negative catalyst, third type is autocatalyst. Now we can discuss two another compounds which can also alter the rate of reaction but does not directly. मतलब કે આપણે હવે એવા બે સબસ્ટન્સ વિશે વાત કરીએ કે જે રેટ ઓફ રિએક્શનને તો ઇફેક્ટ કરશે બટ ડાયરેક્ટલી નહીં. એ એવા કમ્પાઉન્ડ છે મિત્રો કે જે કેટાલિસ્ટની એક્ટિવિટીને અલ્ટર કરશે. મતલબ કે
કોઈ સબસ્ટન્સ આપણે એવું લેશું જે કેટાલિસ્ટની એક્ટિવિટી ઇન્ક્રીઝ કરશે તો શું થશે તો કે કેટાલિસ્ટની એક્ટિવિટી ઇન્ક્રીઝ થાય તો જનરલી રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય અને કોઈ સબસ્ટન્સ આપણે એવું એડ કરશું કે જે કેટાલિસ્ટની એક્ટિવિટી ડિક્રીઝ કરે તો અલ્ટરનેટ રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ થાય તો આપણે એવા બે સબસ્ટન્સ વિચારીએ ક્લિયર which is promoter and inhibitor. First we can discuss about promoters. It is the compounds which can increase or increases the activity of catalyst is known as promoters. Yes, promoters એ રિએક્શન ઉપર ડાયરેક્ટ કાંઈ ઇફેક્ટ નહીં કરે એ શું કરશે તો કે which can increase the activity efficiency of catalyst. કેટાલિસ્ટની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય તો ઓટોમેટિક થવાની જ છે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ. આની અંદર પણ હેબર પ્રોસેસનું એક્ઝામ્પલ આપી શકું. N2 ગેસ પ્લસ 3H2 ગેસ 2NH3 ગેસ આમાં Fe catalyst है but molybdenum is a promoter. molybdenum શું કરશે તો કે ઇન્ક્રીઝ કરશે આયનની એક્ટિવિટી તો આયનની એક્ટિવિટી ઇન્ક્રીઝ થશે એટલે શું થશે કે ઓટોમેટિક રેટ અલ્ટર થશે રેટ વધશે તો એક આ વાત યાદ રાખજો બરાબર. અને નેક્સ્ટ જે બીજું આવો એક મોલેક્યુલ છે એના વિશે હું વાત કરું તો એનું નામ છે કેટાલિટિક પોઈઝન્સ or poison. Catalytic poison or poisons. આનાથી totally different behavior કરશે. શું કરશે? It is the compounds which can decrease the activity of catalyst. Which can decreases the activity of catalysis. Catalyst is known as poisons or catalytic poisons. એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે આપણે આજ ફર્ધર વિચારીએ N2 plus 3H2 it is a catalyst Fe. Ammonia gas is the product. Here if we can add H2S then it can act as a poison. Yes, molybdenum આયનની એક્ટિવિટી ઇન્ક્રીઝ કરશે જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S આયનની એક્ટિવિટીને ડિક્રીઝ કરશે. યસ ક્લિયર. અને રિએક્શન રેટ પણ સ્લો થઈ જશે. ક્લિયર. અહીંયા એક આ કાર્બન મોનોક્સાઇડ પણ યુઝ કરી શકાય. કાર્બન મોનોક્સાઇડ ઇઝ ઓલ્સો a poison for this reaction. H2S લ્યો કે કાર્બન મોનોક્સાઇડ લ્યો both are behaves as a poison in Haber's process. રેડી. એ કેટાલિસ્ટની એક્ટિવિટીને ડિક્રીઝ કરશે. તો આઈ થિંક આ મગજમાં ઉતરી ગયું હશે. નાવ વી કેન થિંક સેકન્ડ ટાઈપ ઓફ ક્લાસિફિકેશન ઓફ કેટાલિસ્ટ which depends on the phase of catalyst and reactants and product. The second classification is according to phase of catalyst and reactants and product. કેટાલિસ્ટ અને રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ કયા ફેઝમાં છે એના ઉપરથી બે ટાઈપનું ક્લાસિફિકેશન થાય which is given in our syllabus or in our textbook. First is homogeneous catalysis. And second one is heterogeneous catalysis. Clear? Homogeneous catalysis and heterogeneous catalysis.
It is the type of catalysis or catalyst depends upon the phase of catalyst and reactant and product. Clear? Homogeneous catalysis and heterogeneous catalysis. Homogeneous catalysis ની અંદર શું હશે તો કે એની અંદર આપણે ડિસ્કશન કરીએ તો the phase or medium of catalyst and all product and reactants are same. Then the catalyst is known as homogeneous catalyst. And the phenomena is known as homogeneous catalysis. Very simple. All are present in a same phase. જે ફેઝમાં કેટાલિસ્ટ હોય એ જ ફેઝની અંદર બધા જ રિએક્ટન્ટ અને બધા જ પ્રોડક્ટ હોય તો એને હોમોજીનિયસ કેટાલિસિસ કહેવાય. એનાથી ટોટલી ડિફરન્ટ ધ ફેઝ or medium of catalyst and reactants and product are different, then it is known as heterogeneous catalyst, and the phenomena is known as heterogeneous catalysis. मतलब કે કોઈ પણ એકનું ફેઝ અલગ હોય, આઈધર ઇટ ઇઝ કેટાલિસ્ટ ઓર રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ, કોઈ પણ એકનું ફેઝ અલગ હોય તો એને હેટ્રોજીનિયસ કેટાલિસ્ટ કહેવાય અને ફિનોમિનાને હેટ્રોજીનિયસ કેટાલિસિસ કહેવાય. આપણે બે ચાર એક્ઝામ્પલ લઈએ. ટેક્સ્ટ બુકમાં આપ્યા એ જ એક્ઝામ્પલની જો આપણે ચર્ચા કરીએ અત્યારે તો ફર્સ્ટ તો આપણે ટેક્સ્ટ બુકની અંદર આપણને હોમોજીનિયસ કેટાલિસ્ટ માટે એક એક્ઝામ્પલ આવું આપેલું છે કે ભાઈ 2SO2 ગેસ પ્લસ O2 ગેસ which can give 2SO3 gas. Clear? The catalyst is NO gas. All are present in gaseous phase. Therefore, you can say that it is a homogeneous catalyst, and the phenomena is known as homogeneous catalysis. Next one is very important. Suppose we can have CH3, C double bond, or CH3, which is liquid. H2O is also liquid, and the product is CH3 COOH aqueous plus CH3OH aqueous. CH3OH aqueous, and catalyst is HCl liquid. It is also a homogeneous catalyst. જો એમ નહીં જોવાનું કે ગેસ એટલે ગેસો જેવું જાય, લિક્વિડ. મિત્રો આ પણ મીડિયમ લિક્વિડ છે, આ પણ મીડિયમ લિક્વિડ છે, આ પણ લિક્વિડ મીડિયમ છે, આ પણ લિક્વિડ મીડિયમ છે, આ પણ લિક્વિડ મીડિયમ. એક્વિયસનો મતલબ એવો થાય કે વોટરની અંદર બનાવેલું કે વોટરની અંદર પ્રેઝન્ટ હોય એવો કમ્પાઉન્ડ છે. એનો મતલબ એવો નથી કે સોલિડ કે ગેસ કે વોટએવર ફોર્મ है. ઓલ આર પ્રેઝન્ટ ઇન અ લિક્વિડ ફેઝ. ઇટ ઇઝ નોન એઝ હોમોજીનિયસ કેટાલિસિસ. અહીંયા હોમોજીનિયસ કેટાલિસ તરીકે બિહેવ કરે છે. એવું નહીં કે લિક્વિડ જોવું જોઈએ કે એક્વિયસ જોવું જોઈએ. આનો મતલબ એ લિક્વિડ ફેઝ જ થાય, આનો મતલબ પણ લિક્વિડ ફેઝ જ થાય, બટ આ પર્ટિક્યુલર વોટરની અંદર આપણે તો શું હોવું જોઈએ કે ફેઝ કે મીડિયમ સેમ હોવું જોઈએ. તો આ પણ હોમોજીનિયસ કેટાલિસિસનું જ એક્ઝામ્પલ છે મિત્રો. બરાબર. પછી તમને આના સિવાય એક ગ્લુકોઝ માટે આપેલું છે હાઇડ્રોલિસિસ કરીને C12H22O11 aqueous plus H2O gas, H2O liquid in the presence of H2SO4 liquid
all are liquid કારણ કે આનો મતલબ એ લિક્વિડ જ થાય. It can give glucose and fructose C6H12O6 plus C6H12O6 all are in a liquid phase. આનાથી કોઈ ફરક પડતો નથી. It is a homogeneous catalysis. Clear? It is glucose, it is fructose and it is sucrose. Clear? Or sugar. So it is the examples of positive catalyst. Now we can think about the negative catalyst. Suppose if we can think about the examples of negative catalyst, 2SO2 gas, it can give SO3 gas. Clear? In the presence of platinum, it is solid. It is negative catalyst. Sorry, heterogeneous catalyst because here oxygen is there. આ એક ઓક્સિડેશન પ્રોસેસ છે કે જેમાં આ ગેસિયસ ફોર્મમાં છે, આ પણ ગેસિયસ ફોર્મમાં છે, આ પણ ગેસિયસ, but platinum is present in a solid form. Therefore we can say that it is a heterogeneous catalyst. કોઈ પણ એકે અલગ પડે તો એને heterogeneous catalysis કહેવાય. આના સિવાય પણ આપણને એક્ઝામ્પલ આપ્યા છે. હેબર પ્રોસેસ માટે આપણે જાણીએ છીએ N2 gas plus 3H2 gas 2NH3 gas. These all are gas but iron is solid. It is heterogeneous catalysis. Iron is solid. It is heterogeneous catalysis. Clear? એના પછી પણ એક આપણને આપ્યું છે વેજીટેબલ ઓઇલ માંથી વેજીટેબલ ઘી. વેજીટેબલ ઓઇલ લિક્વિડ હોય એનું હાઇડ્રોજનેશન થાય in the presence of H2. In the presence of H2 which is gas to give vegetable ghee. Which is liquid. અહીંયા તમે જે યુઝ કરશો એ નિકલ રેની નિકલ હશે કે જે સોલિડ ફોર્મમાં છે. મતલબ બધું ડિફરન્ટ છે તો આ પણ એક નેગેટિવ કેટાલિસ્ટનો ટાઈપ થયો. રેડી? તો આ વાત યાદ રાખજો. પોઝિટિવ કેટાલિસિસ અને નેગેટિવ હોમોજીનિયસ કેટાલિસિસ અને હેટ્રોજીનિયસ. જો બધાના ફેઝ કે મીડિયમ સેમ હોય તો હોમોજીનિયસ, જો કોઈ પણ એકનું ડિફરન્ટ હોય તો હેટ્રોજીનિયસ. ક્લિયર? સો ઇટ ઇઝ એક્ઝામ્પલ્સ. પછી બુકની અંદર એના પ્રોસેસના નામ આપ્યા ઓસવાલ્ડ ને હેબર ને, યુ કેન રિમેમ્બર ઇટ. So next which you can discuss here is next point which you can discuss here is adsorption theory of heterogeneous catalysis. If you can think about heterogeneous catalysis, તો જનરલી આની અંદર શું હશે મિત્રો? કે કેટાલિસ્ટ સોલિડ ફોર્મમાં હશે. ઓર સોલિડ સ્ટેટની અંદર હશે. જ્યારે રિએક્ટન્ટ હશે એ જનરલી ગેસિયસ ફોર્મમાં હશે ઓર લિક્વિડ ફોર્મમાં હશે કે લિક્વિડ સ્ટેટમાં હશે. બરાબર? ફર્સ્ટ આપણે એવી વાત કરી કે ભાઈ આપણે હેટ્રોજીનિયસ કેટાલિસિસની એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીએ તો કઈ ટાઈપની થિયરી છે? તો કે કેટાલિસ્ટ જનરલી સોલિડ ફોર્મમાં હોય અને રિએક્ટન્ટ હોય કાં ગેસિયસ ફોર્મમાં હોય કાં લિક્વિડ સ્ટેટની અંદર હોય. બરાબર? અને આ કયા બેઝિસ ઉપર સમજાવી શકાય કે ભાઈ હેટ્રોજીનિયસ કેટાલિસિસ કેવી રીતના વર્ક કરે છે? તો એડઝોર્પ્શન થિયરીના બેઝ ઉપર સમજાવી શકાય. કોની ઉપર સમજાવી શકાય? એડઝોર્પ્શન થિયરીના બેઝ ઉપર સમજાવી શકાય. બીકોઝ આની અંદર શું થશે તો કે સોલિડની સરફેસ ઉપર ગેસિયસ સ્ટેટમાં રહેલા રિએક્ટન્ટ એડઝોર્બ થશે અને રિએક્શનનો રેટ અલ્ટર થશે. મતલબ કે રિએક્શનનો રેટ ઇન્ક્રીઝ થશે. કેમ થશે આપણે સમજીએ. અને એક બીજું આમાં આપણને એડવાન્ટેજ એ છે કે એડઝોર્પ્શન છે મિત્રો એક્ઝોથર્મિક પ્રોસેસ છે. એટલે શું થશે તો કે એમાંથી જે હીટ રિલીઝ થશે એ રિલીઝ થયેલી હીટ પણ રેટ ઓફ રિએક્શનને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરશે. બે ફાયદા છે. એક તો કેટાલિસ્ટ રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરશે એડઝોર્પ્શનના કારણે. કેવી રીતના થાય આપણે
એક્સપ્લેન કરશું, સમજશું. પણ બીજો ફાયદો આપણને એ પણ થયો કે એડઝોર્પ્શન થવાના કારણે એમાંથી હીટ રિલીઝ થશે, કે જે હીટ એક્ઝોથર્મિક પ્રોસેસ હોવાના કારણે જે હીટ રિલીઝ થાય છે એ પણ ફાયદો કરશે આપણને. કોની અંદર? તો કે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરવાની અંદર. તો ડબલ બેનિફિટ છે, બરાબર. હવે આપણે એ સમજીએ કે ભાઈ આ કેવી રીતના વર્ક કરે છે. તો કે આ એડઝોર્પ્શન થિયરી દ્વારા આપણે એવું કહી શકીએ કે એક ઇન્ટરમીડિયેટ ક્રિએટ થાય, અને ઇન્ટરમીડિયેટ જે ક્રિએટ થાય એની ઉપરથી રિએક્ટન્ટનું કન્વર્ઝન પ્રોડક્ટની અંદર થાય. હવે કેવી રીતના થાય આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ભાઈ એડઝોર્પ્શન થિયરી ઓફ હેટરોજીનિયસ કેટાલિસિસના સ્ટેપ કેવા છે. ફર્સ્ટ સ્ટેપ તો આવું છે કે ભાઈ diffusion of reactants towards the catalyst or surface, a diffusion of reactants towards surface of catalyst. એનો મતલબ આવો થયો કે ધારો કે સપોઝ કે આપણે એક કેટાલિસ્ટ છે, વોટ એવર આપણે એવો કેટાલિસ્ટ અત્યારે ઇમેજિન કરીએ, આવો એક આપણે કેટાલિસ્ટ છે. તો હેટ્રોજીનિયસ આ તો સોલિડ ફોર્મમાં હશે, અને એ અને બી બે આપણી આગળ રિએક્ટન્ટ છે. ઇટ ઇઝ કેટાલિસ્ટ, ઇટ ઇઝ રિએક્ટન્ટ. આપણે આને બેને રિએક્ટન્ટને કમ્બાઇન કરીને પ્રોડક્ટ જનરેટ કરવી છે અને એનો રેટ ઇન્ક્રીઝ કરવો હોય કેટાલિસ્ટની હેલ્પથી. તો શું થાય? તો કે પહેલું તો આની તરફ આ ડિફ્યુઝ થવા જોઈએ. પહેલું સ્ટેપ આ કે એટ્રેક્ટ થવા જોઈએ કેટાલિસ્ટની સરફેસ તરફ. એ થશે કારણ કે સોલિડ ફોર્મમાં હોય તો સોલિડ ફોર્મની અંદર સરફેસ ઉપર જે મોલેક્યુલ હોય એનું રેસિડ્યુઅલ ફોર્સ કંઈક હોય, કેન્સલ ન થયું હોય, તો એની તરફ એટ્રેક્ટ થશે. પહેલું સમજાઈ ગયું, ડિફ્યુઝન ઓફ રિએક્ટન્ટ્સ ટુવર્ડ ધ સરફેસ ઓફ કેટાલિસ્ટ, એટલે કે કેટાલિસ્ટની સરફેસ તરફ રિએક્ટન્ટ એટ્રેક્ટ થવા જોઈએ. સેકન્ડ ફેઝમાં શું થશે મિત્રો? તો કે એટ્રેક્ટ થયા પછી એનું એડઝોર્પ્શન થવું જોઈએ, બરાબર. તો એડઝોર્પ્શન ઓફ રિએક્ટન્ટ મોલેક્યુલ્સ ઓન ધ સરફેસ ઓફ કેટાલિસ્ટ. Adsorption of reactants on surface of catalyst. મતલબ એમ કે આ એટ્રેક્ટ થઈ ગયા પછી કેટાલિસ્ટની સરફેસ ઉપર એડઝોર્પ્શન કરવા જોઈએ. મતલબ એમ કે અહીંયા એ એડઝોર્બ થઈ જવો જોઈએ અને અહીંયા બી એડઝોર્બ થઈ ગયા, મતલબ એની સાથે જોડાઈ ગયા, કમ્બાઈન થઈ ગયા. યસ. હવે શું? તો કે નેક્સ્ટ સ્ટેપ ઇઝ ધેટ હવે બંને એકબીજા સાથે કમ્બાઈન થઈ અને એક ઇન્ટરમીડિયેટ સ્ટેટ ક્રિએટ કરશે, બરાબર. એટલે એના પછીનું સ્ટેપ આપણે આવું લખશું કે occurrence of chemical reactions on the catalyst surface through formation of an intermediate. Clear? Occurrence of chemical reactions on surface of catalyst by formation of intermediate. હવે સમજીએ. હવે શું થવું જોઈએ કે આની વચ્ચે કેમિકલ રિએક્શન્સ થવી જોઈએ. કોની સરફેસ ઉપર? કેટાલિસ્ટની જ સરફેસ ઉપર. અને એ બેની વચ્ચે શું બનવું જોઈએ? તો કે ઇન્ટરમીડિયેટ, મતલબ કે આ ધીમે ધીમે બોન્ડ ક્રિએટ થવા માંડવું જોઈએ. કેમિકલ રિએક્શન થઈ અને બે વચ્ચે શું થયું? તો કે બોન્ડ ફોર્મ થવાનું શરૂ થયું અને ઇન્ટરમીડિયેટ કહેવાય. હજી પ્રોડક્ટ નથી બની, બોન્ડ ફોર્મેશન સ્ટાર્ટ થયું ઓન ધ સરફેસ ઓફ કેટાલિસ્ટ. એના પછી શું થવું જોઈએ? તો કે ડિફ્યુઝન ઓફ રિએક્શન પ્રોડક્ટ અવે ફ્રોમ ધ કેટાલિસ્ટ સરફેસ. Diffusion of products away from the catalyst surface. હવે શું થવું જોઈએ? તો કે અહીંયાથી પ્રોડક્ટ ફોર્મ થઈ જવી જોઈએ. આ કેટાલિસ્ટ જ છે, બરાબર, એ બી, અને કેટાલિસ્ટની સરફેસથી દૂર થઈ જવી જોઈએ. ઇઝ ધ ફિનોમિના. ક્લિયર? તો આપણે હેટ્રોજીનિયસ કેટાલિસ્ટની થિયરીને સમજાવીએ તો આવી રીતના સમજી શકીએ. હવે શું? તો કે અહીંયા સ્ટેપ ધ્યાન રાખવાના આટલા કે રિએક્ટન્ટનું કેટાલિસ્ટની સરફેસ ઉપર ફર્સ્ટ એટ્રેક્શન થવું જોઈએ. એટ્રેક્શન થવું જ જોઈએ. જો રિએક્ટન્ટના મોલેક્યુલ્સ કેટાલિસ્ટની સરફેસ તરફ એટ્રેક્ટ ન થાય તો એ એડઝોર્પ્શન ન કરી શકે.
હવે શું તો કે એટ્રેક્ટ થઈ ગયા પછી એનું એડઝોર્પ્શન થવું જોઈએ. જો થયું એડઝોર્પ્શન થયા પછી કેટાલિસ્ટની જ સરફેસ ઉપર કેમિકલ રિએક્શન થઈ અને બંને વચ્ચે ઇન્ટરમીડિયેટ બનવું જોઈએ કે જે ઇન્ટરમીડિયેટ ડીકમ્પોઝ થઈ અને પ્રોડક્ટ આપવું જોઈએ. અને પ્રોડક્ટ બન્યા પછી એવું ન બને કે પ્રોડક્ટ ફરીથી અહીંયા એડઝોર્બ થઈ જાય, પ્રોડક્ટ અહીંયાથી રિમૂવ થવી જોઈએ. રિએક્ટન્ટના મોલેક્યુલ એટ્રેક્ટ પણ થવા જોઈએ ને પ્રોડક્ટ બની ગયા પછી દૂર પણ જવી જોઈએ. જો પ્રોડક્ટ બન્યા પછી કેટાલિસ્ટની સરફેસ ઉપર ને સરફેસ ઉપર રહીએ તો રિએક્શન સ્ટોપ થઈ જાય, કારણ કે તમે એક જ મોલેક્યુલ કેટાલિસ્ટનો લીધો હોય લોટ્સ ઓફ રિએક્ટન્ટ્સને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે. આવી પ્રોસેસ ફરીથી સેમ સ્ટાર્ટ થશે. હવે આ જે કેટાલિસ્ટ આવ્યો એ ફરીથી આવી રીતના કરશે, મોલેક્યુલને એટ્રેક્ટ કરશે, એડઝોર્પ્શન કરશે, ઇન્ટરમીડિયેટ ક્રિએટ કરશે, પ્રોડક્ટ બનાવીને ધક્કો મારી દેશે. બરાબર, એટલા માટે કેટાલિસ્ટની સ્મોલ અમાઉન્ટ પણ ઇનફ છે સો મેની રિએક્ટન્ટ્સના મોલેક્યુલને પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરવા માટે, કારણ કે એને તો કંઈ કરવાનું જ નથી, એને તો સરફેસ પ્રોવાઈડ કરવાની છે. રિએક્ટન્ટ્સના મોલેક્યુલ આવ્યા, એડઝોર્પ્શન થયું, કેમિકલ રિએક્શન થઈ, ઇન્ટરમીડિયેટ બન્યો, ઇન્ટરમીડિયેટ નીકળી ગયો, ફરીથી બીજા રિએક્ટન્ટ આવ્યા, આવી રીતના થયું, નીકળી ગયો. આવું લોટ્સ ઓફ મોલેક્યુલનું કન્વર્ઝન રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટની અંદર કરી શકાય. ખાસ ધ્યાન આટલું જ રાખવાનું કે રિએક્ટન્ટ અને કેટાલિસ્ટ વચ્ચે એટ્રેક્શન થવું જોઈએ અને પ્રોડક્ટ બની ગયા પછી એની વચ્ચે રિપલ્શન થઈને નીકળી પણ જવી જોઈએ. એવું નહીં કે પ્રોડક્ટ અહીંયા નહીં આવી તો એક મોલેક્યુલનું કન્વર્ઝન થઈને પછી એ સરફેસ કવર થઈ જાય, પછી આગળ પ્રોસેસ થઈ શકે નહીં. તો એક આ વાત યાદ રાખવાની. બરાબર, તો આજે આપણે અગત્યના 3-4 મુદ્દા લીધા કે કેટાલિસ્ટ કોને કહેવાય, કેટાલિસિસ એટલે શું, ટાઈપ્સ ઓફ કેટાલિસિસ એકોર્ડિંગ ટુ રેટ ઓફ રિએક્શન, પોઝિટિવ નેગેટિવ, એન્ડ ઓટો કેટાલિસિસ. પછી આપણે 2 સબસ્ટન્સની વાત કરી, પ્રોમોટર્સ અને પોઈઝન, કે જે ડાયરેક્ટ રેટ ઓફ રિએક્શનને કંઈ કરતા નથી પણ એ કેટાલિસ્ટની એક્ટિવિટી ઉપર ઇફેક્ટ કરે છે. એના પછી આપણે વાત કરી હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ કેટાલિસિસની, કે જે ડિપેન્ડ કરે છે ફેઝ ઉપર, કે કેટાલિસ્ટ એન્ડ રિએક્શન્સની અંદર ઇન્વોલ્વ એવા રિએક્ટન્ટ અને પ્રોડક્ટ કયા ફેઝમાં છે. જો બધા સેમ ફેઝમાં હોય તો હોમોજીનિયસ, અને જો કેટાલિસ્ટનું ફેઝ અલગ હોય રિએક્ટન્ટ કે પ્રોડક્ટ કરતા તો હેટ્રોજીનિયસ કેટાલિસિસ. બરાબર, અને એમાં ખાસ કરીને યુઝફુલ છે કોણ તો કે હેટ્રોજીનિયસ કેટાલિસિસ. હેટ્રોજીનિયસ કેટાલિસિસ કઈ થિયરી ઉપર વર્ક કરે છે તો કે એડઝોર્પ્શન થિયરી ઉપર. બરાબર, તો એ કેવી રીતના વર્ક કરે છે તો કે આવી રીતના વર્ક કરે છે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા. તો મિત્રો આ થોડુંક રિવિઝન કરતા રહેજો, વાંચતા રહેજો. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી કેટાલિસ્ટને સ્ટાર્ટ કરશું અને બીજા એના ઇમ્પોર્ટન્સ પોઈન્ટ કે ટોપિક હશે એને કવર કરવાનો પ્રયત્ન કરશું. આજના માટે આટલું મિત્રો, પ્રેક્ટિસ કરતા રહેજો વધારે નેક્સ્ટ ટાઈમ.